શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 માસુદ સાતમને સોમવાર તારીખ 28/1/1985 ગરડા પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃતમ ચાલો. સંભાળી રાખવા એવી રીતે ઘાટ ઘડવા મન નવનું પડે તો પછી બીજો સંકલ્પ થાય તો એને બદલેમાં મનના વળી ચરિત્ર સંભાળી રાખવા ભગવાનને. આમ કરતા કરતા વાસના ઓછી કરતી જાવી ને ભગવાનમાં વધારતું જાવું. આ મનને એવી રીતે જીતવાની વાત કરી છે. મનને જીતવાનું નહીં, વાસના કાઢવા બદલાવવાનું. હા આવું હોય હા એને બદલાવવા બદલાવવું. જીતાય તો તમે નાઈ ધોઈને લુગડા પહેરો ને પછી અત્તર વાળો હાથ કરીને આમ કરે. ઘણા કરતા જુવાની વધારે કરે. શા માટે? હું હાલ્યો જાઉં તો સુગંધ આવે એમ જ બીજાની વગર નાયેલો ગંધાતો હોય આવડો કઈક સુગંધ આવે. આપણે આ જગત માં જીવીએ છીએ ને એમાં સુગંધ લાવવો જોઈએ. નગર દુર્ગંધ થી જ ભરેલું છે જગત. જન્મું ત્યાંથી પંચ વિષય નો કોઈનો ઉપદેશ દેવો પડે જ એ ગંધાયા જ કરે, ભભજ્યા જ કરે. નિશાળ જ નથી ગો. એટલે ગોવિંદભાઈ ના ક્લાસ ની વાત હતી એટલે મેં એની આમ જોઈને કરી. હો જો એને કોઈનો ઉપદેશ દેવો પડે કે તું અત્તર લગાવજે, કાબુ લગાવજે, એ જીવમાં પડ્યું છે. હવે જો એ ન લગાવે તો એનું શરીર ગંધાય પરસેવાથી બીજી. જીવ પ્રાણી માત્ર અનાદિકાળ નો માયામય સંકલ્પમાં જ ગૂંચવાયેલો છે. એટલે ઈ રૂપી ગંધ માલિબા ભરી છે. એ ગંધ ઓછી કરવી હોય તો આમ આમ કરવું પડે. જો આ જગતમાં પારાયણો થાય છે, ક્યાંક કોક લીલા ભક્તિ ના પુસ્તકો વંચાતા હોય, ભાવિક ભક્તો સાંભળવા આવતા હોય, એમાં ઘણી જાતના માણસો નોખી નોખી જાતના તર્ક કરતા હોય. શું આ વાંચ્યામાં શું છે કે અહીંયા ગયા ને અહીંયા ગયા ને અહીંયા આવ્યા ને આમ થયું ને એમ તર્ક આવે. એમાં આ રાજકીય ક્ષેત્રમાં જે મોટા થતા હોય એને તો તર્ક વિતર્ક જ આવે. શું આમાં બેસવું કે આમાં કઈ લીધા જેવું લાગતું નથી, લીધા જેવું લાગતું નથી. કારણ કે એવી દુર્ગંધી એને માલિબા ભરી છે ત્યાં આવડવા બેસે જ નહીં. માલિબા કોઈ દી નો બેસે હો. તેમ જગતમાં કથા અને પારાયણો આ બધું થાય છે. આજે કરનારા લગભગ સ્વાર્થમાં ઉમેરાઈ ગયા. એટલે દુર્ગંધીમાં હાલતું હોય બધું. જ્યાં સ્વાર્થ વયો જાય અને ભગવાનના લીલા ચરિત્રો એથી રંગાય તો સુગંધ આવે, ન તો સુગંધ ન આવે. છે એની વસ્તુ એકને સુખદાયી થાય, એકને દુઃખદાયી થાય. તેમાં આજકાલના જમાનામાં કઈ અનુભવ્યું નથી, જોયું નથી. કેવળ તર્ક વિતર્ક થી જીવન જીવનારા એને આ ભગવાન ની વાત પછી પડે જ નહીં. એ અમુક વર્ષે પહોંચ્યા પછી એના છોકરા એનું કયું ન કરે, કઈક અકળામણો આવે, કઈ કે છે કે ભગવાન એમ કરીને ક્યાં ચાલે હો અડાવું. અને પેલી ઉંમર માં તો નો જ હાલે તમારે. ફૂલે કરીને એટલે શું ખબર નથી શું ફૂલે કરી. જેમ કે એક તલ નો થાર મૂકે ને એક ફૂલ નો થાર મૂકે એવી રીતે કે છે થાર મૂકતા જાય. આગળ જે ફૂલેલ તેલ કરતા અને એના અત્તર માં ખપાવતા. આજની પેઠે યંત્રો નહોતા તેથી આ રીતિ હતી. મોગરાના જેવી સુગંધ લાવવી હોય તેલમાં તો તલ જરા પાથરી મોગરાના ફૂલ તાજા અને પાછું તલ નો થર અને પાછું મોગરાના ફૂલ, પાછું તલ
એમ કરી કરીને ઊંચું કરે. પછી એને થોડા દી રહેવા દે, પછી એને પીલીને ફૂલડા વીણીને પછી એ તલ પી લે, એટલે એમાં સુગંધ કરી ગઈ. જ્યાં મળ્યા પહાડમાં ચંદન ના જ્યાં ઝાડવા, એમાં પડખે કોક ઝાડવા ઉગ્યા હોય એને એ કોન્ટ્રાક્ટર કાપી ન નાખે. ચંદન ના ઝાડવા જયારે પાકે ને એટલે એમાં સુગંધ પ્રસરતી હોય, એ ઓલા ઝાડવામાં પહેલી હોય. અને પછી જયારે એને કપાણ થાય હારે કાપી લે બધા અને ખડકી જ મેલે, એટલે આની સુગંધ આમાં ધીરે ધીરે આવી જાય. એ અહીંયા તુલસી તરીકે ખપે, ચંદન તરીકે ખપે. બધું હોય બીજું ઝાડ પણ ચંદન ની ગંધ જરાક આવી જાય. આ બધું એવું છે. આ ભગત લોકો નો સમાગમ કરવો શા માટે કે એની ભીડ માં તમે આપણે આવીએ ને એટલે એની સુગંધ થોડીક આપડા પહેરી જાય. હો હા, એટલે ફૂલે કરીને દિલ વસાઈ જાય. દિલ વસાઈ જાય. વસાઈ જાય એટલે એની વાસ એમાં બેસી જાય. હા, વસાઈ જાય. એની વાસ આવે માલી પર, એટલે વસાઈ કહેવાય. વસાઈ એટલે રહેવું નહીં. હો હા, જો કે ખરી રીતે રહેવું છે એટલે ગંધ રહી જાય મારી પાસે. ફૂલે કરીને દિલ વસાય. એમ ભગવાન ના ભક્તે મનનો સ્વભાવ છે સંકલ્પ વિકલ્પ જગત ના કરતો હશે. પૂછો ફૂટો ત્યાં સુધી. હો એમાં આવડો ભેળું મંડે થર દેવા. શું જગત ના ગાઢ થાય છે ભગવાન ના ભેળા કરવા. એટલા માટે આ કથા કીર્તન માં આવવું આપણો આ થર છે. અને અહીંથી તમે બંધ કરો એટલે ઓલો થર તો છે જ, જાણે એ તો લાગી જ ગયો જગત નો. અહીંથી નીકળ્યા એટલે જગત ના જ સંકલ્પ થાય. હવે ઘડીક વાર એને હટાવી અને આવડા થર આવે છે. એમાં બધે લાંબે કાળે ઓલું જે જગત ના ઘાટ ભર્યા ને એ દુર્ગંધી ઓછી થઈ જાય, એટલે એની વાસના ઓછી થઈ જાય. આ વાસના વધે. વાસના કહ્યું વાસ વરી થઈ જાય. ઓલો વાસ થઈ ગયો છે એ વાસ નીકળી જાય ને આ વાસ આવે, એટલે ભગવાન ની વાસના કહેવાય. ઓલી જગત ની વાસના એમ હશે ને તો એટલા ક્રિયા કરવું, આમ થાકવું નહીં. જગત ના ઘાટ ઓછા થતા જાય, જગત ના ઓછા થાય ને ભગવાન ના વધતા જાય. એ કરવાનું છે. પછી એક દિવસ જ્ઞાન થશે. મેં આ નકામા દિવસો કહી દેવા, હું આ દુર્ગંધી ને આ દિલગી રાખી, પછી એને હાવ કાઢી નાખવા વિચાર થઈ જાય. ફૂલે કરીને દિલ વસાય. દિલ એટલે તલ, વસાય એટલે ગંધ વાળું થાય. બોલો. એવી રીતે ભગવાન ના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસ ના જો સંભાળવા માંડે તો તેનો પાર ના આવે. એક દિવસ ના તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય તે એનો તો પાર જ ના આવે. શું કહ્યું? મારે જે ચરિત્ર તો ઘણા કર્યા છે, એમ કે જલ્દી સંભાળવા બે તો આખા દિવસ ના કેટલી ભગવાન આથી આગામ ગયા હોય ત્યાંથી હમૈયા કર્યો હોય એવું બધી હરવે હરવે જો સંભાળતા જાય તો એ ઘણા ટાઈમ સુધી હાલે. શું કહ્યું કે એમાં હું ફેર બરાબર છે? મારા જે ચરિત્રો કથા વાર્તા અને એ કર્યો એને વારંવાર સંભાળવાય. તો ચરિત્રો તો અનેક કર્યા હોય પણ સત્સંગ થાય એમ જેમ જેમ જાણવામાં આવે એમ વધતું વધતું જાય તો મનને મોટું ક્ષેત્ર મળી જાય. એમાં બધી સમાપ્તિ થઈ ગઈ ની વાતમાં. જોશીભાઈ, સમાપ્તિ થઈ ગઈ ની વાતમાં. એમાં તો એમ કહ્યું ને કે એક દિવસ નું ચરિત્ર બી સંભાળે તો એનો બી પાર ના આવે એમ કહ્યું. એ સાથી એમ કહ્યું, એમ પૂછું છું સ્વામીજી. નક્કી તો કરવું જોઈએ ને. યાદ આવે બધા બેઠા છે ને એ બધા એમાં કોક ને સંતાન નથી, એને 35-40 વર્ષે જો છોકરો થાય
પછી ધંધા રોજગારમાં હાલતા ચાલતા કોણ સાંભળે? છોકરો હે? કેવો સાંભળે? જેને સાંભળે છે એનો હગો ભાઈ એને નો સાંભળ્યો પાછો, કારણ કે એને નક્કી કર્યું કે ભાઈ નો છોકરો મારો નથી. જોશીભાઈ ભાઈ ને નો સાંભળે એટલો એક ઘડી વ્યવહાર પૂરતું તમને ભેળા રમાડે ને કરે ને આ બચ્ચું લે ને આમ કરે ને કેવળ ઉપર ચડવું હોય. અને પોતાનો જો હોય અને બીજા ભાઈ નો છોકરો ઉપાડો બહુ છે, પોતાનો જ ઓછો ઉપાડો તો ઈ સાંભળે ગાવડો સાંભળે. હા એમ કેવું છે. ત્યાં વાસના ત્યાં બંધાય છે. નગર એ પંચભૂત નો લોચો છે ને આ એ પંચભૂત નો લોચો છે. આ જન્મો ને આ જન્મો, પણ એવું મનાઈ ગયું ને આ મારો એટલે વસાઈ જ જાય. વાસના બેસી જાય માલીબા કેવી બેસી જાય, જો કાઢી નીકળે નહીં. હો એ વાસના જ બેસી જાય માલીબાથી. હવે ઈ વાસનાઓ જેદી નિર્મૂળ થશે જેદી ભગવાન પાસે જવાશે. લ્યો એ નિર્મૂળ કરવામાં કેટલો ટાઈમ જાય? ટાઈમ ઘણો મળે એમ જાતું છે. હા એ પાછું ભગવાનના ભક્તના જોગમાં આવવો જોઈએ, ત્યાંથી ઓછું થાય. જો આ માટીનું વાસણ હોય ને, પેલા રાંધતા માટીના વાસણમાં, પછી જાજા દાડા રંધાય એટલે માટલું ગંધાતું જ હોય, અનાજ ની ગંધ માલીબા પેસી જ ગઈ હોય. એને ગમે કેટલી વખત ધોવો તો ગંધ તો અનાજ ને જ આવે. પણ અગ્નિમાં જો નાખો એકદમ હળહળ બળતો હોય, ખૂબ એમાં રાખો એક દી, પછી હવારે નો ગંધ બળી જાય, ગંધ બળી જાય બધી. એવી રીતે આ માટીનું જ વાસણ છે. આ શું છે બીજું? આમાં માટી સિવાય બીજું છે શું? પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ સિવાય કઈ નથી. કેટલાય જન્મ થયા હું મારું એની વાસના માલિકા પડી છે. કેટલાય જન્મ થયા એટલે આ વાસણ અતિ ગંધારું છે. માલિકા બહુ ગંધ પડી છો. એને તમે હવારમાં નાવ ને થોડાક જપ કરો, દેવ દર્શન કરી આવો, થોડોક ધર્માદો કરો, એક યજ્ઞ કરો, આ ગંધ થાય એમ. એને તો બ્રહ્મ અગ્નિ માં વાવ્યા બીજ ઉગવાની આશા ટળી. એ નિજાત્માનમ બ્રહ્મરૂપ એ ભાવની સ્મરણ થશે અને ભગવાનના ભક્તના જોગમાં રહેશે. ઈ અગ્નિમાં એ ગંધાશે. સાધને નહીં જાય, ગમે એટલો હશે, તપ કરતો હોય, વ્રત કરતો હોય, બધું કરતો હોય, ખોટા નથી, પણ ગંધ કાઢવા તો આ જ કામ કરવું પડે. માલિક હશે એમ ખોટું હોય તો બોલજો. તમને બીજું દેખાતું હોય તો તમે વક્તા કહેવાઓ ને, એને જ્ઞાન હોય. બોલો બરાબર ને? દિલ વસાય છે. કોઈ હોય અહીંથી ઘેરે જાઓ પછી હું સાંભળે એમ અનાદિકાળ નું ચાલે જ છે ને દરેક ને. સ્વપ્ન આવે તો વેલા ઈ આવે છે. કોક ભગવાન ના ભગત ને આમાં અભ્યાસ થઈ ગયો, એને વળી ક્યાંક સ્વપ્ન બદલ્યું હોય કઈ, તે કાયમ ન બદલે પાછું. ક્યારેક આ આવે ને ક્યારેક આ આવે, બે આવ્યા કરતા હોય. મારી પાસે હવે એ આખું બદલાવવાનું છે. માળખું બદલાવવાનું છે. એ આમ વાતું કરે થોડું બદલે છે. પોતે બદલાવે ત્યારે બદલે છે, એમને ન બદલે. બોલો ઇત્યાદિ જે ભગવાન ના ચરિત્ર તેને વારંવાર સંભાળવા અને જે જાદુ ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. સમજતો હોય તેને આપડે બહુ સમજીએ, થોડું સમજીએ.
મેળ મેળવો. એમાં આપણા ડાપણ ગોઠવીએ એટલે બરાબર કહેવાય ને. એ નક્કી કરી રાખવું કે આપણે આ બુદ્ધિમાં કેટલા છીએ, પછી બીજે બુદ્ધિ વપરાય ભાઈ. હજુ નું સમજ તો એને આ રીતે કરવું. તો પછી જ્ઞાનીઓ એને શું કરવું? જ્ઞાની ને જ્ઞાન રૂપી શસ્ત્ર છે એની પાસે, પણ સાચો જ્ઞાની હોય બોલવા શીખ્યો એ જ્ઞાની નો કહેવાય. એ તો મોટો હોય જ્ઞાની હો, કારણ કે એને અભિમાન હોય કે ઉડાયો એટલે એ અજ્ઞાની. જ્ઞાની કેને કયો? જ્ઞાની હોય અને ગમ પડે. ગમ પડે એટલે હું કોણ છું એની ઓળખાણ થાય તો એ જ્ઞાની. હું કોણ છું એની ઓળખાણ જો પડી હોય તો એને જ્ઞાની કહેવું. પણ શાસ્ત્ર ભણે જ્ઞાની નો કહેવાય ભાઈ. જ્ઞાની ને ગમ ખરી, એને ગમ આવે છે. અને તમે કહેશો ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કયા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. એ કર્તવ્ય થયું. નિયમ કર્તવ્ય કર્તવ્ય નથી. મનુષ્ય નો જન્મ આવ્યો એને આમ રહેવું એ તો એક નિયમ છે. હવે ઓલી ગંધ કાઢવા જો મહેનત કરી હોય તો આ મહેનત કરવી પડે. બાકી તો સામાન્ય નિયમ જ છે. મનુષ્ય થયો એટલે એને કપડા પહેરવા દે. પશુ હોય તો ન પહેરે. પશુ મનુષ્ય થઈને કપડા પહેર્યા એટલે કે જો મેં કપડા પહેર્યા ને એ ઉપકાર કર્યો એને ના, એનો ધર્મ છે. એ તો મનુષ્ય નો ધર્મ છે. અને ના પહેરે તો લાકડીયું ખાઈ દે. 25 વર્ષ નું કપડા પહેર્યા વિના હાલે તો બીજો લાકડી મારે. આપણે જરાક ઉપલા નિયમ રાખે તો અમે બહુ કરીએ છીએ. આ નિયમો છે તો કપડા છે. કર્તવ્ય બીજું છે. કર્તવ્ય આ છે. નબળા જે ભાવ વાસનાઓ અંદર પડી છે એને કાઢવાની છે. એ કર્તવ્ય છે. કેમ નીકળે એની હરીતી શીખવા છે. એ કોઈ દી ભગવાન ના ભક્ત ના સંગ વિના નીકળવું. ભણેલો ભણાવે, અભણ ભણાવે ત્યારે ભણેલા ને ખોરવો છે. આ માર્ગ નો ભણેલો એ બાજ નો આવે. અને અમે તો એમ માન્યું છે જે મહાન નિર્વાચનિક જોઈએ. અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં. અતિ ભૂંડું થાય. હજી વાંચન માં ક્યાં શબ્દ ઉપર ભાર દેવો ક્યાં ઉપર ન દેવાય એ જરા ઘણું જોવામાં ભૂલાઈ ગયું. ભાર દેવામાં ભૂલાઈ ગયું. અને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં. અને ભણેલા પડખે બેઠા અને વિચાર તો કેતા નથી. અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય અને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં. મન જો શુદ્ધ છે, મન જો શુદ્ધ છે તો અતિ ભૂંડું થાય નહીં. અતિ ભૂંડું થાય. ભૂંડા ઉપર ભાર આવવો જોઈએ. તમે ઓલા અતિ ઉપર ભાર લ્યો ને ભૂંડા ને હળવું કહો એટલે ભાષા બદલી ગઈ. આથી કહેવાય તો તેનું અતિ ભૂંડું નથી. આ તો ભણે છે ને ભણેલા છે એટલે એને મારે ટોકવાના. અને આ બધા ભણે છે આ ભણેલા કહેવાય. જો ખરેખર ને આજનું બધું આજનું બધું આજનું આજના ભણતર માં કઈ નોખું હશે? ના ના, ભણતર માં નો નોખું કહેવાય. આ તમારી મૂર્ખાઈ
અને જાગૃતિ નહીં, આ એનું પરિણામ એમ કહો. હા, આ તો ભણતર એવું, એટલે આ તો ભણતર નો વાંક. શિક્ષકોની નબળાઈ, શિક્ષકો અંધારામાં પડ્યા છે એટલે છોકરાને અંધારામાં લઈ જાય. કઈ નબળ, કોઈને ખબર જ નથી કેમ ભણાવવું. વિદ્યા સહમર્તવ્યમ. શું વિદ્યા સહમર્તવ્યમ ન તો દેયમ કોશિષ્ય કે એમ? જો તમારી ભાષા આવી ગઈ ને. આમી વિદ્યા છે અને દેયમ બોલ્યા. બરાબર ને? આ કેટલે લગી અજ્ઞાન છે એ જોવું જોઈએ. ભાઈ મારી આવડા ને કઈ થોડું કેવા મારે ખબર ન ખબર જ હોય. નતું દેયા. વિદ્યા સ્ત્રીલિંગ છે કે નપુંસક છે? દેયમ કેમ બોલ્યા? બોલો. આ ભાષાનું જ્ઞાન. જયારે ભાષા જ ન શીખીએ આપણે, કઈ રીતે એને વિદ્વાન કેવો? હાલો, આ તો વચમાં કહી દીધું તમને. આ ભણતર કરતા ભણતર નતું દેયા કુશિષ્ય કે શું કહ્યું? નતું દેયા કુશિષ્ય કે મારે કેવું આગળ કુશિષ્ય કે બીજું બોલશે જો ઉચ્ચાર ફરી ગયો તરત. શિષ્ય છે કે નથી એ આખો છે કરતો. ઠીક. કોક કે છે ઓલો કળશો લાય એમ કે ને, કળશો અર્થો છે પણ તમે બોલો તો શું બોલો? બોલાય છે એમ બોલાય છે તો ભણેલા કઈ રીતે તમે? ખાટલો લાય કે અર્થો છે પણ હું બોલો? તમે વિચાર કરજો ને. એક આની બાદ દીર્ઘ અક્ષર ને એક આની બાદ દીર્ઘ અક્ષર, વચમાં રસ્સો આવ્યો એટલે બધા અર્ધો જ બોલે. અને તમે કેવા વિદ્વાન ભણેલા અને તમે અર્ધો બોલો તો પછી ઓલિયામાં તમારામાં ફેર છો? ખાટલો એટલે અર્ધો છે. રીતિજી આ એ ક્યારેક ક્યારેક બોલે છે ને કીર્તન ભાઈ મને હવે દાન, પણ હવે ગ્રેજ્યુએટ માણસ ભાઈ એને તો આપડે કઈ નો કેવાય ને. અને આટલું રસ્વ દીર્ઘ નું જ્ઞાન ન હોય અને અમે ભણેલા છે, અમે બરાબર જાણીએ. એ પાછું અહમ આવીને ઉભો રહે. આવે કે ન આવે મને સમજાવવા આવો તમે. મારી ભૂલ થતી હોય ને તમે સમજાવવા આવો. પણ મારે એટલો લાભ કોક જોઈએ મારે સમજાવનારો, નગર હું પાછો વળી મકડાઈ જાઉં. આ કીર્તન બોલો છો એમાં અમે લગભગ જોઈએ કે શું આવડા નો બોલ્યો, આને તો હારા જ લાગે. ભારે કીર્તન બોલ્યા, ભારે કીર્તન બોલ્યા, ભારે કીર્તન બોલ્યા લ્યો. પણ હું કેમ કહું ભારે? અવગુણ્ય સ્વભાવ થઈ ગયો એટલે ન દે. અને તમારે તેનો વિચારે નહીં. ઠીક, આજે 25-30 વર્ષ થાય પછી ને રસ્વ દીર્ઘ નું જ્ઞાન આપવું પડે એમ ને? કોઈ દી શીખ્યો ન હોય એટલે શું થાય? વળી પાછા એનું જો કોઈ દી નો જ્ઞાન એને થાય જ નહીં કોઈ દી. હવે ઉંમર હામું જોવો દે, આમાં અક્ષર દેખાય છે કે નથી દેખાતો, અને તમે ઉચ્ચાર કરો એમાં છે ઈ પ્રમાણે બોલો છો બીજું બોલો, એટલું જ્ઞાન નો થાય આપણને. ધકતો નથી હો બધું, માનતા નથી ધકો નહીં ફરતું નથી. હવે પ્રયત્ન તો કરીએ છીએ પણ ફરતું નથી. ફેરવીએ ને એવું તો નહીં પણ ફરતું નથી. ના ફેરવવાની ઈચ્છા જ નથી એમ બોલો તો હાલતા ચાલતા બોલવા અટકવું જોઈએ. હું બોલ્યો એ આવું છે આવું ખુદ બોલાય એમ યાદ તો આવવું જોઈએ ને, પણ નથી આ યાદ આવતું. યારુદામાં કેટલાક ડાયા છે અમારી પાસે બોલવા જ આવતા નથી કે સ્વામી ભૂલ કરશે એટલે બોલવું નહીં કે છે. હવે એની ભૂલ કીધી જાય ગોદી ના જાય એમને રહેવાના. બોલો લ્યો આ તો બીજે પાર્કે ચડી ગયો. હાલો
વચમાં એવું કાંઈક જોઈએ. આ તો ઠીક રહે છે, ફરસાણ કહેવાય. નકરું મિષ્ટાન ન ખવાય. આ તો મારા અમે ભણેલા, અમે ભણીએ છીએ, અમે આમ જઈએ, અમારા આમ જઈએ, અમારા આમ જઈએ, તમારા મારે એક રસ્વ દીર્ઘ ની ખબર નથી અને ભણેલા. હવે આને કરું. આ પ્રાથમિક વિદ્યાર્થી હોય, મારે પ્રોફેસર પાસે ભણવું છે. શું બીજી ત્રીજી ચોપડી ભણે છે તો બોલો પ્રોફેસર મારે જોઈએ, એટલે પ્રોફેસર એને ભણાવે એમ ને. આપણે પ્રાથમિક જઈએ કે માધ્યમિક પૂરું કર્યું, કોઈ વિચાર તો કરે? કઈ ખબર. ભણવું કેનું નામ કેવાય એ ખબર ન હોય. કરવું શું? કેટલા વર્ષ ત્યાં જીવનના 34-35. હવે આજ મારે શીખવું. જો એમ મેં પૂછ્યું બિહારું. મૂળમાં જ મા બાપ નથી ને કોઈ. મૂળમાંથી જ કાચપ રહી ગયો. વ્યાકરણ તો પેલાથી આ નિશાળના માસ્ટરોની પરીક્ષા લ્યો ને તો એને કોઈને નહીં આવડે. એક પણ માસ્ટર ને ન આવડે. અહીં માસ્ટરો બેઠા જ છે. બિલકુલ નહીં. વ્યાકરણ જેવું માસ્ટરો ને તો વ્યાકરણ શીખવે જ નહીં. એ શીખતા જ નતા, કારણ કે માથાકૂટ થાય. માએ શીખવી મોકલ્યા છે એટલે છોકરા બોલે ગુજરાતી. ઈ તો જેમ અભણ હોય ને છોકરા, એની માની પાસેથી રોટલો લાવી નાવું છે, ખાવું છે, બધું કેતા જ હોય ને, એટલે એમ બોલતા શીખી ગયા. એટલે એને કઈ વાંચવાનું હોય ને તોય બોલે ગુજરાતી. જો પાછો એ મજૂરી કરવા જાય, ભણ્યો ન હોય ને મજૂરી કરતો હોય, હવે અરે વાતો કરે, બધું નિર્ણય કરતો હોય. અને હાલે છે ને વ્યવહાર ક્યાં કોઈ નો અટક્યો ભાઈ? કોઈ નો અટક્યો નથી. જો સ્ત્રી પુલ્લિંગ આજે ભણવું ભણવું ભણવું, હા ભૂખા એટલું તો વિચાર કરો. તમને આટલું આવડે છે એ શીખ્યા પેલા. આ તો પ્રાથમિક નથી અને કોલેજ થવું છે. હવે એને કરવું કેમ? પેલું વ્યાકરણ ભણવું જોઈએ, પછી પંચકાય આવે, પછી ભાગવત આવે ને પછી ઓલું આવે. ત્યાં તો પહેલેથી ભણવું કરી લ્યો. આમાં શું કરો? તમે તો ભણ્યા જ નહીં શાળા. હાલો લ્યો. અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં. જો એ છે, દેહ ગમે એટલી પ્રવૃત્તિ હોય, આ ગ્રસ્તો ને કેટલી પ્રવૃત્તિ હોય, એ આપડી બેઠે માળા લઈને હવારમાં બેસી જાય. પેટ છે, ઘર છે આમો, એટલે રળવું જ પડે એને. કેદીક છોકરા રડતા હોય તો એને ધ્યાન રાખવું, કઈ કામ તો કરવું જ પડે. શાકભાજી છેવટમાં લઈ આવે. દેહ કરીને પ્રવૃત્તિ વિનાનો માણસ જ નકામો છે. કઈ ન કરે એ તો હાવ ખોટો. દેહ કરીને ગમે એટલી પ્રવૃત્તિ હોય, પણ એને મનમાં જાણ્યું કે હવે હું આ વ્યવહાર સંસારનો મેં છોડી દીધો છે, પણ અહીં રોટલો ખાઉં છું, એટલે આટલું મારે કઈ કરવું જોઈએ, એટલે એ કરે છે. બાકીનો કાળ ભગવાનમાં કાઢે, બાકીનો સમય એ ભગવાનમાં જાય. એને આવડી આ દેહ પ્રવૃત્તિ કરે એ નડે નહીં. એક વ્યવહાર માર્ગમાં એક પાસું છે, એ સંભાળે રાખવું જોઈએ. હું તમારા જેવા જ લુગડા, મારા કઈ નોખા લુગડા નથી હો. આ સંસ્થા ચાલતી છે એની કઈ ઉપાધિ જ નહીં હોય. 1, 2, 500, 1,500 તો આવડા છોકરા જ છે. અને તમે કેટલા? 3 ખાંડી જેટલા છો. હવે તમે જાણો સ્વામી દય મજાનો રૂમ છે, કુવાનું છે, આસન છે, તૈયાર આપણે કઈ નહીં ને બરાબર છે. પણ એને વચ્ચે મારે રહેવું છે. આમાં જરા જ ક્યાંક કઈક દેખાય તો હું જાગ્રત હોઉં. તમારું કયું ન ચલાવી લો, રોકવા જ પડે. છેવટમાં કોઈ કહે છે કે અમારે વયું જવું તો હું રાજી થાઉં.
બહુ સારું, જ્યાં સારું હોય ત્યાં જાજો. હું મનાવવા નો બે હું પાછો મનાવું, ભગવાન ભજવાના હોય તો મનાવું, બસ બીજી રીતે મનાવવાનું નહીં. જ્યાં જતા હોય ત્યાં જાય. હવે મારે આ ઉપાધિ તો ખરી જ નહીં, એટલું તો કહો. પણ એને હૃદયમાં હું ઘાલું, મેં નક્કી કરી રહી છું. આપણે સંબંધ છે ભગવાન ભજવા અને ભજાવવા, એ બે માં નડતરી રૂપ હોય તો જ્યાં જવું હોય ત્યાં જાય, એ નક્કી કરી રહી છું હોય. એટલે જ આ કોઈ જાતા નથી. કેવું છે એમ એ આપણે દરેક માનવી માત્ર આ જાણવું પડે. હું એ પેલા જન્મો તો હશ ને ક્યાંક, ત્યાર પછી મોટો તો થયો હશ ને, ત્યાગી થવા આવ્યો તો આમ જે પેલા ભગત વાહે બેઠા એમ બેઠો હશ ને ક્યાંક. મને તો કેનાર નહોતું, તમને આ કેનાર છે ને ત્યાં તો મોઢા મળો સ્વામી મારું સમજતા નથી ને આપણું આમ છે થાય ન થાય. ઉપાધિ તો મારે, તમારે શું ઉપાધિ? આ બપોરે ચાલો આ પત્તર લઈને બેસી ગયા, ખાઈ લીધું. આ ઉપાધિ રાખવાની. આપણે શા માટે અહીંયા આવ્યા, હવે શું કરીએ છીએ? ઘરે હોત તો સાધુ ને અરે બરોબરિયા પણ કરત ને. અરે હું તો દોડીને પગમાં પડત. અને અહીંયા વિચાર કરજો, આ કેટલું આપણને નીચા ગયા ઊંચા ચડ્યા. આ તો જગત સામું નહીં જોવાનું, મંદિરો ના સંતો સામું નહીં જોવાનું, આપણે શું કરવું છે એની ઉપર જોવું છે. અને મારો પ્રયત્ન રાત્રિ દી તમને હારા જોવાનો હોય. આ તમે ઘર બાર છોડીને અત્યારે ઘડીક વાર તો આવ્યા પાછા, તમારામાં હારા ગુણ દેખવા જોવા હું માંગતો હોઉં. એટલા માટે આ તમને માન મળે ન મળે, આ મોટા સાહેબ કહેવાય તો હેઠા બેસી જાય, આગળ બેહું પાછળ બેહું, ભલે પણ એનામાં ખપ છે કે અહીંથી કઈક આપણે લેવા જેવું છે, એટલે એ આવે છે, એટલે હું દીધે રાખું છું. એટલો ગુણ જો આને આવે ને તોય બસ. આ વસાવવું જોઈએ, ફૂલે કરીને તિલ વસાય. અંદર મન છે ને એને આવા ઘાટમાં વાસવું જોઈએ, હવળા ઘાટ કરવા જોઈએ. નબળો ઘાટ થાય ને એ માપ કેમ ચાલે ભાઈ? આ ખેડૂત ને જ્યાં કુવો ખોદવો હોય ને એ કુવો શા માટે ખોદે? પાણી માટે. કેવળ કાળમીંડ પાણો છે, ઉપરથી કડીકમાં ખોદે. પણ કોક આવીને પાણી કળો એમ કે છે કે આની નીચે પાણી છે, આની નીચે પાણી છે, તો કેટલો દાખલો કરે. એ બધું નીકળ્યું કે ન નીકળ્યું તોય મહેનત કરે છો, આશા એ મહેનત કરે છો. આપણે અત્યંત કલ્યાણ ની આશામાં કઈ મહેનત તો કરવી પડે. કઈ મહેનત? કોક નું કયું કરવું, પોતાના અવગુણ જોવા, પોતાના અવગુણ ટાળવા, કોક નો ગુણ લેવો, આ મદદરૂપ છે. એમાંથી પાણી નીકળે છે. પાણી કળાકે છે કઈ પાણી છે એમ કોક હારા સાધુ કહેશે કે આમાં માલ છે, એટલે વિશ્વાસ લાવવો જોઈએ. પાણી કળા નો વિશ્વાસ લાવીએ છે કે નથી ભાઈ? આપણે અહીંયા પડખે હતા, જો હવે મરી ગયા. સુરસિંહજીભાઈ તે આરંભમાં આપણે આખું પાણી થઈ રહેતું, અહીંયા થઈ રહેતું, ઓચિંતા ક્યાંકથી આવ્યા અને સરકારમાં પગાર ખાતા હતા, પાણી કળા તરીકે રહેતા હતા પડખે. હારા માણસ આવે, ત્રિભુવનભાઈ ઓળખે, આવો આવો હતા. ત્રિભુવનભાઈ મને કહ્યું કે આ બધે સરકાર ખાતામાં જ કુવા જોઈને અહીંયા પાણી છે ને અહીંયા નથી ને એ બધું કરાવે છે. અમે આ બધી કરી ગયા. પછી મને ત્રિભુવનભાઈ કહ્યું મને સાચા માણસ છે, મેં પૂછી જઈએ. પાછા આવ્યા, સાહેબ આમાં કુવામાં પાણી ખૂટી જાય છે, આમાં ક્યાંય હશે પાણી?
તો કાલે આવું તો કાલે આવજો. એ ખોટી રાખતા વાળતા ફેર્યા કરી મને અહીંયા ખોદો, અહીંયા પાણી આવશે. મેં કીધું પેલો બોરિંગ નાખું તો કાળ મીઠ પાડો એને મારે તોડવો, કેટલું ખર્ચ થાય. બોરિંગ નાખીએ જો આવવું છે તો આવશે ને તો પછી કુવો ખોદશું ફેર પાછું. મને કેમ કરો 150 ફૂટ સુધી કાળા પાણામાં બોરિંગ લઈ ગયા, આવ્યું નહીં કઈ. પછી બોલાયા મને સાહેબ પાણી નું આવ્યું. બીજ ફેર મન નહીં પૂછજો બસ મારું ખોટું પડ્યું કે આમ તો હરખમાં એ હતા પણ અમે આનંદમાં વાત કરી. જો પાણી કળાનો વિશ્વાસ રાખીએ છીએ નથી રાખતા. 150 ફૂટ દોડ્યું જો એ આજુબાજુ વચમાં ભાગમાં મને યાદ છે જાઉં તો તરત હાલે કાંઈ કર્યો તો બોરિંગ કર્યો. પછી માથે પાણો રાખી ને ધૂળ પછી પાળી દીધી. આમ તો ફાંકવું તો હશે જ નહીં ફાંકવું. આ જગતમાં મોક્ષ મેળવવા માટે કોકનો વિશ્વાસ કરવો પડે. પાણી કળાનો વિશ્વાસ કરીએ છીએ બસ. મહેનત પડે, પૈસા ખર્ચ થાય તો જો એનું કયું કરવું પડે. આ ભગવાન મેળવવા હોય તો એને એમ કહ્યું કે આમ મનને વાસતા શીખજો. હાલતા ચાલતા નાતા ધોતા ખાતા પીતા દરેક ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જમવા બેસીએ બરોબર 5 હોય તો હસવું બોલવું નહીં. તરત આંખો વેચીને ભગવાન ને સંભાળીએ. પાણી પીવાનું આવ્યું તો તરત જ ગમે એવો વાત કરતો હોય તો અટકી જવું જોઈએ. ભગવાન ને સંભાળીને ગોટલો પી લઈએ, એમાં શું વાંધો છે. દરેક ક્રિયામાં ભગવાન ને આગળ રાખે તો આપણું મન ભગવાન થી વસાઈ જાય છે. પછી તો એ ટેવ જ પડી જાય. એને એના વિના રેવાય જ નહીં. માલી પાસે ફૂલે કરીને દિલ વસાય છે. આપણે વાંચતા શીખવું જોઈએ. વાંચતા એટલે બંધ કરે ને વાસું કમળ વાસવું જોઈએ ને એની ગંધ એની માલિકા નાખે. હા તો એ મારા બોલો. પછી અને જેને મનમાં વાસના હોય અને તે બહાર સારી પેટે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો તેનું બહાર લોકમાં તો સારું જણાય, પણ તેના જીવનું અતિ ભૂંડું થાય વાસના હોય તો. કેમ જે મુવાટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજી ને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા. હતા ભગત નહોતા ભરતજી, છતાં એક મૃગનું બાળક યાદ આવ્યું ત્યાં 3 જન્મ લેવા પડ્યા છો. ભગત પણ જો આમ થઈ જાય, ભગત ને પણ અંતકાળ નો સમય એ આવડા ફોટા પાડે. આવ્યો હોય તો આમ ગોઠવતો હોય ને છોકરા આમ બરાબર બેસી જાય બધા, મારો ફોટો સારો આવે. બરાબર એને ચામ દબાવવાની તો ઈ ટાળે જ હાલે. પેલો ગમે એટલું બેઠો હોય એવું કામ નું બગડીને જ આવે ફોટો. એ આપણે બગડવા નથી દેવું. અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું અને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા. એને કેટલું હતું મજાનું. તો પણ એમ થયું માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. મને કરી શું એ આપણા માટે આ વધારે ઉપયોગમાં છો. ઘણા કે છે હવે તો નિવૃત્તિ ને માળા ફેરવવી. ખોટા કહું, હું ખોટા કહું. શું દેહાભિમાન છે ને કરવું નથી એટલે એ નિવૃત્તિ ની વાત કરે. અને એમાં પ્રભુ બજાય, એમાં હું પ્રભુ બજાય. એનું મન સંકલ્પ નહીં કરતું હોય, ખબર જ નથી. એક બોલું, એક શીખ્યો, બીજો શીખ્યો. માણસ ગીતા તમે વાંચો તો હું કર્મણ્યવાધિકાર માણસ ને નવરું રહેવું જ નહીં, કર્મ કરવા જ જોઈએ. વર્ણ આશ્રમ એને અનુસારે. ઈ કર્મ જો છોડ્યા એટલે એ ખોટો ભક્ત છે. બોલો. અને જે ઉપવાસ કરવા તેને કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું. થાય તો ખરું, ના નથી. હો શું
શું કહ્યું? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના. વિષયા વિનિવર્તન્તે એટલે શું? ઘડીક પૂરતા રોકાઈ જાય છે અથવા એમને ફેર બોલો એ શ્લોક. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના. નો આવડ્યું, બોલતા ન આવડ્યું. મારે તો તરત માલિપા દેખાય કે આનું ઉચ્ચાર નથી આવતું. વિષયા વિનિવર્તન્તે આમ બોલાય. શું? વિષયા વિનિવર્તન્તે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના. જે આહાર નથી લેતો એના વિષયો કાંઈક રોકાય છે. વિનિવર્તન્તે એટલે શું? નિવર્તન્તે નથી, વિનિવર્તન્તે એટલે કાંઈક કાંઈક. પણ તમારે સારું આવડા કોઈ તમને ન ઠોકે. જોશીભાઈ અમે જાણીએ ને શું ટોકીએ? ગોવિંદભાઈ ટોકે ને? ટોકે કોઈ? સમજો એટલામાં ટોકો, ના સમજો ના ટોકો. ભણવાનો અર્થ શું? ગીતા ભણો, ભાગવત ભણો એમ અર્થ થતા હશે. જ્યાં ઉચ્ચાર નથી, જ્યાં વ્યાકરણ નથી, જ્યાં જ્ઞાન નથી, જ્યાં સમાસ નથી, એ અર્થ કેમ થાય? આ તો બારોબાર તમારે વિદ્વાન થઈ જાવ. હરડા મીમાંસા ભણવી છે, ફલાણું ભણવું છે, ઓલું ભણવું છે. ના ન કહું. હાલો મંડો મુઠ્ઠીઓ વાળી દઉં તું દેવા. ભટકાવ થઈ પાછા વળજો. ત્યાં લગી દોડ્યા જ કરવા. બોલો. માટે જેને મનમાં ભગવાન ના ઘાટ થતા હોય અને જગત ના ઘાટ ના થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. લ્યો હવે ભણ્યો મોટેરો ને? કોણ મોટેરો? ભગવાન ના ઘાટ દાદા થતા હોય અને જગત ના ઓછા થતા હોય એ સત્સંગમાં મોટેરો. આ મોટેરો. અને ભણ્યું મન માન્યું ને? ભણેલો છે જ કોણ? ભણવું એ કઈ નાની વાત છે ભાઈ. વિષયા વિનિવર્તન. બોલવામાં ઉચ્ચાર જ, જો વ્યાકરણ જ્ઞાન હોય તો ઉચ્ચાર જ એમ થાય. તો વિષયા વિનિવર્તન શ્લોક બોલ્યા. વિષયા વિનિવર્તન નિરાહારસ્ય દેહિના. રસવર્જ્યમ. જો તરત જ આમ નિષેધ આવે કે ગમે અપવાસ કર્યા, નો ખાધું એટલે દેહ દુર્બળ થાય પણ વાસના જાય નહીં. રસવર્જ્યમ. રસ એટલે વાસના. વાસના એ રહિત નહીં. રસવર રસો બી ઈ રસ ને જો કાઢવો હોય, વાસના કાઢવી હોય, પરમ દ્રષ્ટવા નિવર્તન. ભગવાન ની ઉપાસના વિના કોઈ બી ન જાય. એ ભગવાન સદા દિવ્ય સાકાર મૂર્તિ છે. એને દ્રષ્ટવા દર્શન કરે ત્યારે ઓલી વાસના જાય, એમને ન જાય. નિરાકાર ના દર્શન શા? ગીતા કહે છે કે દ્રષ્ટવા. પછી મળે છે નિરાકાર. દ્રષ્ટવા એટલે ઉપાસનમ કરતા, બસ એની ઉપાસના કરી. અરે ભાઈ દ્રષ્ટવાનો તો દ્રષ્ટ ધાતુ છે. આમું દર્શન થાય છે. એ કોણ કાઢે? હશે બરાબર. મારી ભૂલ હોય તો કેતા જ આવી જોઈએ. હું તો તમારી ભૂલ્યું કયા કરું? આમાં અર્થ મોટો આપણે કીધો ને કે એક વસ્તુ માંથી ઉપાડ જ્યાં એની ધાતુ ભટકી જાય એવો ઉઠાવ થતો હોય. ઉઠાવ આવતો બોલે ત્યાં ઉઠાવ આવવો જોઈએ. અને અર્થ થતો આપણે કીધું ને કે દ્રષ્ટવા બોલાય તો ભગવાન સાંભળવા જાય. તરત ને તરત દૃષ્ટવા. દૃષ્ટ ધાતુ છે. ધાતુ પ્રમાણે અર્થ થવો જોઈએ ને ભાઈ. ઈ આ મળીને નિરાકાર માનનારા હું એને લખે ઉપાસનમ કરતા. પણ ઉપાસનમ એટલે શું બોલો? તમને ખબર? આસ એટલે બેસવું અને ઉપ એટલે નજીક. નજીક કે ને વસ્તુ હોય તો નજીક ને. નગર નજીક કેમ બોલાય? ઉપાસના નો અર્થ ઉપ એટલે પાસે. આસ ખરું કઈ ઉપાસન થાય. એટલે આ બધી બાબતમાં ખૂબ આપણે જોવા. તમે સામાન્ય શબ્દ રૂપાવળી અને સમાજ ચક્ર એ જો બે પાકા કરો તો આ બધું જ્ઞાન થઈ જાય છે ને. બે પાકા. હવે તમારે તો મીમાંસા પાકી કરવાની. મૂળમાં કાચો. મૂળનો પાયો કાચો એ ઉપર ન ઉભાઈ. ના, એ હવે અમારે એકનું આનું નથી એવું.
પણ એ અમારી નાચ ની અત્યારે દુર્દશા છે. એટલે આ નબળા જ ઘાટ ઘડે, હારા ઘડે જ નહીં. આ વળી આટલા અહીંયા રૂંધાઈ રહ્યા છે એટલે હારું છે. આમાં જો છૂટું થઈ જાય ને ભારે મેળાવે, વિદ્વાન થઈ જાય, હો બધા થઈ જાય ને. બોલતા